શિવજીની મહિમા ચાલે છે એ ભગવાન શિવજીની મહિમામાં આગળ એવું આવે છે કે જે પરમાત્મા શિવની પ્રસન્નતા માટે ધૂપ નિવેદન કરે છે તે પિતા અને નાના બંનેના કુલોનો ઉદ્ધાર કરી દે છે અને ભવિષ્યમાં યશસ્વી થાય છે. મતલબ ભગવાન શિવને ધૂપ અતિશય પ્રિય છે. એટલે દીવડો કરો કે ધૂપ કરો કે લોબાન કરો કે અગરબત્તી કરો, અગરબત્તીની અંદર પણ ધૂપ આવી જાય. તો જે ભગવાન શિવને ધૂપ નિવેદન કરે છે, ધૂપ દેખાડે છે ને ધૂપનો દીવડો કરે છે, તો એ પિતાજીની અને નાનાની બંનેની પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે અને ભવિષ્યમાં જ્યાં કાંઈ જન્મે છે ત્યાં એ યશસ્વી થાય છે. એટલે એનો યશ ચારે તરફ ફેલાઈ જાય છે. નિશ્ચિત એનો યશ ચારે તરફ ફેલાઈ જાય છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. મતલબ એનો જન્મ કોઈ પણ જગ્યાએ થશે ને ત્યારે પરમ શિવ ભક્ત તરીકે એનો જન્મ થશે અને એનો યશ ફેલાશે, જે ભગવાન શિવજીને ધૂપ દેખાડે છે. એટલે નિત્ર પ્રતિ સવાર સાંજ ધૂપ દેખાડી અને શિવજીની કે ભગવાનની જેમાં તમને શ્રદ્ધા હોય એની આરતી કરવી જોઈએ. તો એનું બહુ મોટું બધું ફળ છે. આવી વસ્તુ છે. તરીકે જે લોકો ભગવાન હરિ અને હર, હરિ એટલે વિષ્ણુ, કૃષ્ણ અને રામ, અને હર એટલે મહાદેવ, હરિ હર સામે દીપદાન કરે છે તે ભવિષ્યમાં તેજસ્વી થાય છે અને બંને કુળનો ઉદ્ધાર કરે છે. મતલબ પત્નીના કુળનો અને પિતાના કુળનો બંનેનો ઉદ્ધાર કરે છે. જે ભગવાનને દીવડો દેખાડે છે, દીપદાન કરે છે. આવી વસ્તુ છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે દીપદાન તો આમે નિત પ્રતિ થવું જોઈએ. અને સંતો એમ પણ કહે છે કે જે ઘરમાં ભગવાન સામે દીપદાન થાય છે એના મનમાં ભગવાન જ્ઞાનનો પ્રકાશ ફેલાવી દે છે. અત્યારે મૂર્ખ માણસો જન્મ દિવસમાં મીણબત્તી ઠારે છે એટલે એના જ્ઞાનનો પ્રકાશ પણ ઠરી જાય છે અને એને જ્ઞાન નથી થતું કે સાચું શું ને ખોટું શું. પણ જો જન્મ દિવસે ભગવાનના મંદિરમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવે તો ભગવાન એના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી દે છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. દીવડો કરવાનું એટલો બધો મહિમા છે. એટલે મનુષ્યએ અવશ્ય દીપદાન કરવું જોઈએ. સવાર સાંજ દીવાબત્તીને એવું કરીને ભગવાનને યાદ કરવા જોઈએ. અત્યારે બધા સનાતન ધર્મની ચિંતામાં છે કે સનાતન ધર્મ નષ્ટ થવાની તૈયારીમાં છે, સનાતન ધર્મ ઉપર સંકટ છે. આજને બધા વાતો જ કરે છે. જો ખરેખર સનાતન ધર્મની આટલી હિન્દુને ચિંતા થતી હોય તો મંદિરમાં આરતી તાણે ભીડ હોવી જોઈએ, નગારા ઇલેક્ટ્રિકના વાગવા જોઈએ નહીં, ઘરની અંદર દીવાબત્તીને એવું થવું જોઈએ. મોબાઈલ લઈને ન બેઠા હોય પણ ઘરમાં ભગવાન ધૂળ ખાતા હોય. એ તો ઘણી દુકાનોમાં જોઉં ને, દુકાનોમાં ભગવાન ધૂળ ખાતા હોય, સાથે ન કર્યા હોય, વાતું કરે છે સનાતન ધર્મને બચાવવાની નામે. તમારા ઘરમાં તો પેલા ભગવાનની પૂજા ચાલુ કરો, તમારા ઘરમાં તો પેલા સાત્વિક વાતાવરણ ચાલુ કરો. આ જેટલા લોકો છે ને બધા વાતું જ કરે છે. એટલે ખરેખર વાતું કરવા કરતા આપણા ઘરમાં જો પ્રભુનું ભજન થવા માંડે ને, હું તો કહું ગંગા નાયા. તમે સનાતન ધર્મના મોટા રક્ષક છો. સનાતન ધર્મના મોટામાં મોટા રક્ષક એ છે કે જે ભગવાનના ભજનમાં લાગી ગયા છે, ખાલી વાતું નથી કરતા. રક્ષાની વાતું તો કરે છે પણ ભગવાનના મંદિરમાં જવાનો ટાઈમ નથી, ભગવાનને નમસ્કાર કરવાનો ટાઈમ નથી, અને વાતું ખાલી મોટી મોટી કરવી એનાથી શું વળવાનું છે. જે ભજનમાં લાગી ગયો છે ને એ સાચો સનાતન ધર્મનો રક્ષક છે. એનો જ સંગ કરવો જોઈએ, એનો જ સત્સંગ સાંભળવો જોઈએ અને એની વાણી પ્રમાણે જીવન જીવવું જોઈએ. બાકી જે આ મોબાઈલમાં વિડીયો આવે છે ને એની એકયની વાત સાંભળવી જોઈએ નહીં, કારણ કે ખાલી વાતો જ કરે છે. વાતો નહીં, જે જીવન જીવે છે એનો સંગ કરો, જે ભજન કરે છે એનો સંગ કરો. સાચો સનાતનીનો રક્ષક ની કે ભજન કરે છે. ભજન કરવું નથી ને ખાલી વાતો કરવી બેકાર વાત લાગે છે મને. અમારા સદગુરુદેવ ભગવાન એમ કહે છે કે તમે ગીતાજી લઈને નીકળશો ને તો તમને એમ કહેશે ઓ આ તો જૂનવાણી વિચારવાળા છે, જૂનવાણી વિચાર. અને બાઇબલ લઈને નીકળશો તો એમ કહેશે ઓ આ જો હારા વિચારવાળો છે, નવા વિચારને પકડવા વાળો છે. હવે આવા વ્યક્તિ સનાતન ધર્મ વિશે બોલે તો શું એની વાત માનવાની હોય.
આચરણશીલ સંતને પકડો, જે સંતનું આચરણ છે, જેના જીવનમાં ભજન છે અને ભજન કરીને એને ભજનનો સ્વાદ ચાખ્યો છે, સનાતન ધર્મનો સ્વાદ ચાખ્યો છે ને, એનો સંગ કરો. મોબાઈલમાં હું તો કહું એક પણ વિડિયા કે આ પછી જોવું જ ન જોઈએ. જે જોઈને સમય બગાડે છે એની બેકાર છે. એટલે ખાલી વાતું કરવા વાળા છે, અને વાતું કરવા વાળા હોય ને એ જ મોબાઈલમાં આવી રીતે વિડિયા અપલોડ કરે. બાકી કરવા વાળા કઈ વિડિયા અપલોડ કરતા નથી. એ તો ખૂણામાં ભજન કરે છે અને એના ચાહવા વાળા હરિભક્તો વચ્ચે સત્સંગ કરીને આનંદ લે છે. એના વિડિયા અપલોડ કરવાની ફુરસત જ નથી હોતી. એટલે જે વિડિયા અપલોડ કરે ને બધા ખોટા છે. એટલે બને ત્યાં સુધી એમાં ધ્યાન દેવું જ ન જોઈએ. આવી વસ્તુ છે. તો જે ખરેખર ભગવાનને દીપદાન કરે છે તો એ બંને પેઢીઓનો ઉદ્ધાર કરે છે. જે મનુષ્ય હરિહરના આગળ નૈવેદ્ય ધરે છે, એટલે ભગવાનને નિવેદ ધરાવે છે, જમાડે છે, થાળ ભોગ લગાવે છે, તો ભગવાનના એક એક કોળિયામાં અને બધા યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. મતલબ મનુષ્ય ભગવાનને જયારે થાળ ધરે ત્યારે થાળમાં માની લો 100 કોળિયા હોય તો 100 કોળિયા ભગવાન જમે છે તો એને 100 યજ્ઞનું ફળ મળે છે. એને પછી યજ્ઞ કરવાની જરૂર નથી કે ભગવાનને થાળ ભોગ લગાડે છે. અરે હિન્દુની રક્ષાની વાતો કરે છે, પણ કેટલાયના ઘરે થાળ લાગતો જ નથી, સીધા પટ કરતા જમવા બેસી જાય છે. હજી તો એ હિન્દુ ધર્મને જાણ્યા નથી ને હું હિન્દુત્વની રક્ષા કરશે, મને તો એ જ સમજાતું નથી. આવી વસ્તુ છે. થાળ ભોગ લાગવો જોઈએ, ઘરની અંદર સેવા પૂજા ભગવાનની થવી જોઈએ, પોતાએ શુદ્ધ હિન્દુ બનીને દેખાડવું જોઈએ. તો આખી વાત અલગ છે. બાકી તો વાતું કહીને શું વળવાનું છે. પછી કહે જે માણસો તૂટેલા શિવ મંદિરને પુનઃ જોડે છે, ફરીથી જોડે છે, એ નિસંદેહ બમણા ફળના ભાગીદાર બને છે. મતલબ શિવ મંદિર તૂટી ફૂટી ગયું હોય તો તમે એમાં ઈંટો લઈ ગયો, ચૂનો લઈ ગયો, કોઈ પૈસાની સહાયતા કરો અને શિવ મંદિરને નવું બનાવી દો ને, તો જેટલા બધા યજ્ઞોનું ફળ છે ને એના કરતા બમણું ફળ એને પ્રાપ્ત થાય છે. એમાં કોઈ શંકા નથી. એટલે ભગવાનના મંદિરને છોડી દેવું જોઈએ. જે લોકો ભગવાનનું મંદિર બનાવશે ને એ વ્યક્તિ જન્મો જન્મ કોઈથી ઘર વગરનો થશે નહીં. મતલબ એને દર વખતે રહેવા માટે ઘર મળી જશે. જે ભગવાનનું મંદિર બને છે એમાં સહયોગ કરે છે. પછી કોઈ મજૂરીથી સહયોગ કરે તો વાંધો નહીં, પૈસા દઈને સહયોગ કરે તો વાંધો નહીં. જેને જે રીતે સહયોગ કરવો હોય તો છૂટ છે, પણ ભગવાનનું મંદિર બનાવે છે કોઈથી ઘર વગરનો રહેતો નથી. એનો ભગવાન ઘરનો આશરો કરી દે છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એક ચરિત્ર આવે છે ગ્વારિયા બાબાનું. બ્રજ કે ભક્તમાં ચરિત્ર આવે છે ગ્વારિયા બાબા. એ ચરિત્ર એવું છે કે ગ્વારિયા બાબા છે ને એ એક વખત હાઈલા દાતા હતા અને એક જગ્યાએ મંદિર બનતું હતું. મંદિર બનતું હતું ને તો એ મહેનત મજૂરી કરવા માંડ્યા. પછી મજૂરી કરે ને એટલે રોજના એને 2-5 આના મળે. એ આનાના એ ચણા ચોકલેટ લઈ લે અને છોકરાઓને ખવડાવી દે. રોજ મજૂરી કરે. તો એક વખત એક જણો જોઈ ગયો, કરે આ તો ગ્વારિયા બાબા છે, વૃંદાવનના પ્રસિદ્ધ સંત. એટલે એને શેઠને કીધું, શેઠ આ તમારું મંદિર બને એમાં ઓલા મજૂરી કરે એ સંતને ઓળખો છો? તો કે ના, બધા વૃંદાવનના સિદ્ધ સંત ગ્વારિયા બાબા છે. ના તો શેઠ દોડે છે, દોડીને એની માફી માંગે છે કે બાબા મને માફ કરો, મેં તમારી પાસે મજૂરી કરાવી, તમે મને માફ કરો. ત્યારે ગ્વારિયા બાબા બોલે છે, અરે તમે પૈસાથી સેવા કરો છો, હું મજૂરીથી સેવા કરું છું. આપણે બે હરખા જ છીએ, કે ચિંતા ન કરો, એ ખોટો ઝઘડો ન કરો, આપણે બે હરખા જ છીએ. તો આ રીતે સેવામાં સહયોગ કરવો જોઈએ મનુષ્યએ. પહેલી વાત છે. સેવા તો જીવનમાં હોવી જ જોઈએ. કંઈ ન કરી શકીએ તો વાળવા ચોળવાની, કચરા પોતાની પણ સેવા જરૂર કરવી જોઈએ. અને સેવાથી ચિંતા આવે છે. જે ખાલી પૈસા દઈને કામ કરાવી લેશે ને એને અહંકાર હશે કે હું શેઠ છું, મારે થોડું નાનું કામ કરવું જોઈએ. પણ જો તમે નાની સેવા કરશો ને તો તમારો અહંકાર મરી જશે. અને અહંકાર મરવું ને સાધકનું પ્રગતિનું મોટામાં મોટું લક્ષણ છે. પ્રગતિનું મોટામાં મોટું લક્ષણ એ કે તમારો અહંકાર મરી જાય. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી કે છે જો ઈટ અથવા પથ્થરથી ભગવાન શિવ અને વિષ્ણુ માટે નવીન મંદિર બનાવે છે તે ત્યાં સુધી સ્વર્ગલોકમાં આનંદ ભોગવે છે ત્યાં સુધી પૃથ્વી ઉપર એની કીર્તિ રહે છે. મતલબ નાનો કોઈ મંદિર બનાવી દીધું તો એની કીર્તિ
જ્યાં સુધી પૃથ્વી ઉપર રહેશે ત્યાં સુધી ભગવાનના ધામમાં સુખ ભોગવશે. જેમ કે સ્વામી હરિદાસે બાંકે બિહારીનું મંદિર બનાવ્યું, તો એ બાંકે બિહારીની કીર્તિ 500 વર્ષ થયા એમને એમ છે.